રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા વ્લોગમાં. કાલે આપણે વરસાદ આવ્યો હતો જોરદાર, તમે વિડીયોમાં જોયું હશે કદાચ. એ વિડીયો પહેલાં મેં લઈશ તો બરાબર. અને અત્યારે અત્યારમાં જો આંબાની બધે હે ને સાફ સફાઈનું કામકાજ હાલે. જે રીતે ખાઈ રહ્યો હોય ને પાંદડા ડારખા નહોતી અત્યારે એ કરે છે. એરી ખરી રહી, કાલ તો વીણી ગયા હતા. નીણ રહી ને એ અત્યારમાં જરાક જો ફારો એક વાર સાઈડમાં ખડકો છે ને બીજી કડીક ખોલી રાખી એટલે જરાક તપી જાય ને ઓલી થઈ જાય. એમને પેક કાંઈ કર્યું જ નથી. આજે અત્યારનો પવન ચડી ગયો, વાદળ બધા કાંઈ છે નહીં. જો કરે એમ કરું. કાલ તો હવાથી ગરમી જ હતી એટલે હાંજ પડીને વરસાદ આવી ગયો. આમ ખબર જ જેવી તેવી હતી કે આવવાનું હે કેવા જાંબુડા તો હોય જ ને. પાકા વાર લાગે એમ કઈ ઘડીકમાં થોડા થઈ જાય. એ ફાલ હે જાંબુડા ની ટોપલી. વરસાદ થયો ને ફેરી થઈ ગઈ. જો તારી પીડા હે. જાંબુડા ખરી ગયા. હજે તો જાંબુડા થાય છે પાકા. કેટલાય વરસાદ આવે ખરી જઈશ કા. બે ત્રણ પાયકા એ આમ રે. હલો બતાવો. આમ રે જો આમ રે. જો અહીંયા એક પાકું હે ખાવું હે ને. હા એક પાકું છે. આમાં દેખાય એક નહીં. પપ્પા એક પાકું હે. હે એરિયા જો હે લાલ જેવા. લાલ જેવા હે બહુ ને એ થયા થોડા થોડા પાયકા. એક જ પાકા એક જ છે. હા હમણાં થોડાક દિન પાકી જાય. ઢગલો ઢગલો ઢગલા ને ઢ. અને ખેતરમાં જો કાલ તો પાણી પીર્યું, આજ તો સુકાઈ ગયું છે. આજ તો ખાલી પાણી પીર્યું ને નિશાની હે રબડી જેવું ઉપર થઈ ગયું. ખેતી બધું કામ વધારીને મેળ લીધું. બધે ફરીને ખેતી કરવી છે. રોટાવેટર હાકેલું હતું ને એમાંય ફરીને ખેતી કરવી છે. સવડા હાકેલા હતા એમાંય ફરીને ખેતી કરવી જોઈએ. અને મોટા ફરીને જાહેર જો હાવ હોય જાય પથ્થારો. એટલે વરસાદે કામ કર્યું ને એથી જાજી તો પથ્થારી ફેરવીને મેળ લીધી માવઠાએ. આમ બધું દઈ નાખી, કારણ કે ખેતીની તો મહેનત બાપા કમ્પ્લીટ કરેલા તો કપ્પાના શાહ નાખે ને એટલી જ વાર હતી. હવે બધું ફરીને કમ્પ્લીટ કરવું પડશે, ફરીને ખેતી કરવી પડશે. પછી શાહ નખાય અને હવે ડાયરેક્ટ કપ્પા વાવવાનું રહેશે. કારણ કે હવે પડવું ટાઢું પડી ગયું એટલે કાંઈ ખાતર વાતર કરવાનું એ કંઈ સરખું આવે ને ગુતે ને ટ્રેક્ટર એટલે હવે માવઠાએ કામ વધાર્યું છે અત્યારે. જો અહીંયા કામ વધાર્યું એટલું. તો કાલ બહાટી પાણીનો જતો હતો. રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં તો મજામાં બીજું ને. અત્યારમાં ગરમી તો એટલી થાય ને વાત ને પૂછાય. પંખો ફૂલ ફરતો હોય નુફા રહી જાય તો એમ થઈ જાય કે હવે હા ગરમી નથી થતી. બફારો જેટલો म्हणजे એટલો વરસાદ ગયો પણ હવે હા તો આમ બફારો એટલો થાય ને એક રસ્તા ગાડી બેસીને વાઢીને તો આખા પલરી જાય. એમ તો કઈ કામ જ નથી. એટલે અત્યારમાં જો પાવી પડે એકને આમ થાય પાઈ હેરું બીજી નો પીવું. બફારો એટલે બે વહેલા પાવા પડે. પાણી કાલ વરસાદે પાણી શું બરફ શીખે નાખ્યો હતો. બરફના ગાંગડા નાખ્યા કાલ. એ જેમ પાણી નાખીને તપોડી થઈ જાય. કાલ વરસાદે કેવી આપણે જ નાવું પડે. હા જો કાલ ધોવાઈ ગયો ખોડો બોડો ને બધી બાપા પાણી પી લે ને ત્યાં તો હવે હા બહુ કાઢો પાણી પીવામાં. લાઈટ આવે થાય ને ટાંકા પાણી જો દદુડી થાય. જો ઓલા મશીન વાળા આવી ગયા. હા હે ઓલા જનાન મામા ઓલા હે ને મૂંગા હે જનાન મામા એવડે સાયકલ લઈ. હા
દેવાથી ભાગજો હમ. મામા શું કે ખબર તમે અમાર ઘેર નો આવતા હમ. મમ્મી ને ફોન કરીને ના પાડજો મામા ને કે નો આવે હમણાં આપશે થોડે અને તો એને બાંધ્યું વાહ ઓ ઓ ગમે બાંધી ક્યાં લીમડે હમ. હે દેવ કાલ વરસાદ કેટલો આવ્યો કેક ખરે પલરી ગયું ટાયરમાં પાણી ગયું કાલ વરસાદ આવ્યો હતો ને પાણી ભરાઈ ગયું કાલ તમારે ઘરે આવ્યો તો વરસાદ કરા પીડા તા ખરા હે બરફ પીડ્યો તો બરફના ગાંગડા પડતા હતા હે શું છે શું છે એ તડકો થઈ ગયો હાલ એક જ રહી લીમડાની ગરમી એટલી છે ને ભૂકા કાઢને હાલ મધ નહીં ને વારગીમાં મધ હોય ને એટલે થોડુંક રહી જાય હાલ એવું થઈ જાય બસ હાલો હાલો ત્યાં નડે એવી જો વરસાદનું પાણી પીર્યું આ સાઈડ થોડુંક પીર્યું ચોમાસે ત્યાં કેટલું પાણી ચોમાસાનો કેમ વરસાદ આવવાનો અને બફારો ગરમીનો પકડ્યો ને એટલી ગરમી છે ભૂકા કાઢી એવી અને કાલ વરસાદ આવ્યો કાલ આખો દી એમ હતું કે હવે તો આજ કાંઈ નહીં વરસાદ આવ્યો પણ થોડોક દી રહ્યો ને દેશમાં ટાણે ચાલુ થઈ ગયો ભૂકા કાઢી નાખ્યા વાવણી જેવો વરસાદ થઈ ગયો આજ તો હને થોડુંક હમું કરવાનું બાકી હતું થોડુંક હમણાં બાવળાનું કરતા હોય મોડું થઈ ગયું દૂધીનું શાક બનાવવાનું છે તો ફટાફટ દૂધીનું શાક બનાવી રહેલા તો અમારા મોહન એમ લઈ આવશે સુધારીને મેલી વહેલી સુધારી શાક બનાવે તો પછી હારા 11 થયા તારું શું શાક બનાવીને કરશું મોહન હારા પાસે શાકે હાવ કરી દઈશું વળી પાછું ઢાંકીને વળી પાછું દેવલ બાવળા થોડા કાપવા નાખા નડતા જ બહુ મારે આપણે નુકસાન કરતા રસ્તા સાંભળવાનું આમાં શું કાંઈ હતું કીડીઓ ચડી જતી હતી તમારે આવું કામ હોય અને ખેતરમાં નથી બનાવું શાક ઘડીક ખમી નાખી ખમી જા નકરી કીડી છે થોડો હરી ધોયા ડબલ મહેનત થાય તો ત્યારે ત્યાં કીધું શાકો કરવા દો તો ના પાડે કાંઈ વકારવું હોય નહીં ખબર નહીં કપડા દૂધીનું શાક મસ્ત મજાનું બની ગયું છે ને હા ભૂખ લાગી ખાઈ ગયું પણ હું વાત જોઈ ક્યાં આવી જાય બેન ભજત મારશું નાખ્યું હોય શાક મજાનું બની ગયું આમાં શું હોય પાણી નથી નાખવાનું પાણી નાખવું જોઈએ ને સડે ડોહ તેલમાં શેડું એટલે થઈ જાય દૂધનું સડે શાક ને કહું અમે શીખી જઈશું તમે શીખો એમ કહેવાનું છે તમે શીખવાનું અમને બોલતા આવડે એકલા જ બની ગયું કોરી મોરું હોય તો પાણી એ પાણી વાળું ન પાણી તમે કહો તો આવું ખવાય રામ રામ જય માતાજી બધાને અને આંબે વિયા જો ને સંભળાતું નથી એટલે થોડુંક સાંભળવાનું મશીન રાખ્યું છે એટલે મને તો સંભળાય બાનું પડ્યું હતું ને હા ઈ ને આ જો હવે ખાટલો લઈ જવાનું ઘરે હે પવન નહીં જરાય કૂતરા બાજ
હે હા. લબાસ નધે લાવો પણ લઈ જાઓ. બા આવે ને એટલે પછી દઈશું આ સાંભળવાનું. એ કે ખરા કે છે હમું ખરી જાય પછી રાખે બાકે નહીં. પેલું વાગતું હતું ને સીટી વાગે એવું થાય એટલે હમું કરી નાખ્યું. એકાદ બોલ ફેરવીને એટલે હરખું થઈ જાય. આપણે હું આને રાખવું આપણે ન રખાય એમથા સારા hay. જાઈટ કર્યું ને હમો કરાવવા લઈ જાવ જઈશ. ચાર્જિંગ તો ઘણું હે ઘરે જ લઈ ગયા લાયો ઓલ રંજોભાઈ શીશા. 5:05 વાગ્યા છે ને અમે ગયા તા નવા વાલમ એટલે 9 તો વી ને ઘરે આવ્યો ને તાજો મોટરસાઇકલ પીડું હે કઈનીનું નકર બાને મૂકવા આવ્યા નથી એટલે જો આયા જ છે બા જો અહીંયા બેઠા અહીંયા હાલો આપણે હાલ્યા જાય. વાદરામ જો પ્રકાશ કેવો આવે કિરણો કેટલા હાલે સીધા હો. વાદરું આડું આવી ગયું છે ને મોટું જબરું એટલે સાયો થઈ ગયો ને કમળે તડકો હતો. બા જો વીયા ફઈન ઘરે ગયા તા આટો ખાવા એટલે સુરાભાઈ જો મૂકવા આયા હે જો બન્ને ધક્કો કરે રોકાવ અહીંયા કામ અત્યારે હે નહીં બરાબર. 2 દી થી આવી છે ને જ 2 દી રહ્યા બા વાને બસ નો હાથ લાગે. એ બધા મજા કરે તારા નાના ઘીરે ગયા હે અને ફઈને ઘીરે ગયા. તો આજ વાયદો મને કે રોકાવાય ને 2-3 દી એમ તો અહીંયા હું કામ છે નહીં કાંઈ. અહીંયા પડતા હતા આવડા હુકાઈ ગયું બધે કેટલું ભરાઈ ગયું હુકાઈ ગયું એટલે બા વી આયા ભેડા ગયા.